શું નામ છે આપનું? મયુરસિંહ જાડેજા, ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને રાજકોટ કેમિસ્ટ એસોસિએશન ના પ્રેસિડેન્ટ તરીકે આજરોજ અમે અહીંયા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસે જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં આવી રહ્યું છે સ્પુરિયસ ડ્રગના જે અમુક કેસો પકડાયા છે એની બાબતે અમે આ ડ્રગ ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા છીએ। છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સ્પુરિયસ ડ્રગનો વધારો ક્યાંક ને ક્યાંક થતો રહ્યો છે। ક્યાંક ને ક્યાંક માર્કેટમાં સ્પુરિયસ ડ્રગ એટલી હદે આવી રહી છે કે ડુપ્લિકેટ દવાઓની ખપત વધી રહી છે। તો લોકોમાં પણ જાગૃતતા નથી, લોકોમાં પણ ક્યાંક જાગૃતતાનો અભાવ છે, જેથી કરીને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ગવર્મેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક સ્ટ્રિક્ટલી એક્શન નથી લેવાતા, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો અમે આજે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ વખતે જે કોઈ સ્પુરિયસ ડ્રગમાં પકડાયા હોય એવા દરેક લોકોને કડકમાં કડક સજા મળે, જેથી કરીને ઇન ફ્યુચર આવા લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એવું કહી શકાય એવા લોકો સાથે એવા લોકોને ખબર પડે અને એવા ગુનેગારો આવી રીતે બીજી વાર સ્પુરિયસ ડ્રગમાં ક્યાંય આગળ ન વધે, એના માટેથી અમે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઓફિસે રજૂઆત કરવા માટે લાવેલા છીએ। ગ્રાહક કઈ રીતે ખબર પડે કે આ ખોટી દવા છે તમારા મતે? તકલીફ આપણી એ છે કે ગ્રાહકોને બિચારાઓને ખબર નથી હોતી, એ નિર્દોષ હોય છે। ખબર કોને હોય કે હોલસેલર હોય, રિટેલર હોય, એમને ખબર હોય। હવે આજે બ્રાન્ડેડ દરેક દવાઓમાં 20% થી 100% માર્જિન છે અમારું, બરાબર છે। તો ક્યાંક ને ક્યાંક આ 20% અને 100%થી વધારે માર્જિન સાથે જો ઉપરથી દવા મળી રહી હોય તો દરેક રિટેલરોને પણ ખબર હોવી જોઈએ અને દરેક હોલસેલરોને પણ ખબર હોવી જોઈએ કે આ દવા ક્યાંક ને ક્યાંક સ્પુરિયસ હોઈ શકે છે, તો આવી દવાઓની ખરીદી ન કરવી જોઈએ। રિટેલરને ઘણી વખત એવું લાગતું હોય, રિટેલરોએ હું હંમેશા કહું છું, રિટેલરોને દરેકને ખ્યાલ છે કે ઓથોરાઇઝ સ્ટોકિસ્ટો કોણ છે કઈ કંપનીના, તો ઓથોરાઇઝ સ્ટોકિસ્ટો પાસેથી જ માલની ખરીદી કરવી જોઈએ। ઊંચા ડિસ્કાઉન્ટમાં અને અનઇથિકલી કોમ્પિટિશનમાં આવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ મારી દ્રષ્ટિએ જરાય યોગ્ય નથી।